સુરેન્દ્રનગરના પાટડીના 7 ગામના ખેડૂતોને સરકારી જમીન પણ ગણોદ્ધારા પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે। વર્ષ 2014 થી 3000 જેટલા ખેડૂતોના દસ્તાવેજ પ્રીમિયમના પગલે પેન્ડિંગ પડ્યા છે। જો કે હવે તેનું નિરાકરણ આવશે। પાટડીના સુરતપુરા, જરવલા, બામણવા, હિંમતપુરા, નારણપુરા સહિતના ગામના ખેડૂતોને ફાયદો થશે। ધારાસભ્ય પી.કે. પરમાર અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સરકારના નિર્ણયને આવકાર્યો છે। ખેડૂતો કલેક્ટર અને સરકારને અનેક વર્ષોથી રજૂઆત કરતા હતા। પ્રીમિયમ વસૂલાત નહીં કરવાનો ઠરાવ કરવામાં આવ્યો। ખેડૂતની ખેતીની જમીન પર 20% અને બિનખેતીની જમીન પર 30% પ્રીમિયમ વસૂલાત બાદ જ દસ્તાવેજ થતા હતા, તેમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે। શરૂઆતથી જ આ 192-93ની કલમ અને એને નવી શરત જે ગણે છે એને જૂની શરત ગણવી જોઈએ, એના સંદર્ભમાં મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને અનેકવાર રજૂઆતો કરી છે કે આજે 24 ફેબ્રુઆરી 2025થી શરૂ કરી આજે 8 એપ્રિલ 2025 ફક્ત 1.5 મહિનાના ટૂંકા ગાળામાં અમારા રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતની અંદર આવી જે નવી શરતની જમીનો ગણાય છે એ નવી શરતને જૂની શરત ગણવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે। તો પાટણની